હવામાન વિભાગ તરફથી આવતીકાલે ઠંડીનું જોર વધવાની આગાહીએ કચ્છવાસીઓમાં ચિંતા ફેલાવી દીધી છે। આજે રાજ્યના સૌથી શીત મથક તરીકે કચ્છનું નલિયા ફરી મોખરે રહ્યું હતું, તો ભુજ શહેર બીજા ક્રમે ઠંડુ મથક બન્યું હતું। કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં પણ 4.2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું। જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે। નલિયામાં લોકો છેલ્લા 1 મહિનાથી કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે। નલિયામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે નોંધાઈ રહ્યો છે। નલિયામાં સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોમાં ઘટાડો થતા તાપમાનનું પ્રમાણ ઘટ્યું છે। ઠંડી વધી છે ત્યારે હજુ પણ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટે તેવી સંભાવના છે।